હેલો ફ્રેન્ડ્સ, હમણાં હું એક પ્રસંગમાં આણંદ ગઈ અને ત્યાં એક ફેમસ વસ્તુ મને ખાવા મળી અને એ ટેસ્ટમાં પણ લાજવાબ હતી. તો મેં એ ટેસ્ટ કરી અને ત્યારબાદ મેં એની રેસીપી આપની સમક્ષ મૂકી છે, જે છે આણંદના ફેમસ મગ પુલાવ. અને એક બે જ વસ્તુઓથી બની જાય છે, જે બેઝિક વસ્તુઓ આપણા ઘરમાં જ હોય છે. અહીં મેં બાસમતી ભાત થોડી વખત પહેલાં પલાળી રાખ્યા હતા અને મગ બાફીને રાખ્યા છે. આ બે વસ્તુથી આપણે સરસ મજાના મગ પુલાવ બનાવીશું અને જે બેઝિક વસ્તુ જોઈએ તે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. અહીં મેં કઢાઈ મૂકી છે અને કઢાઈમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી મૂકી અને ભાતને આપણે નમક સાથે બાફી લેવાના છે, એટલે કે ઓસાવી લેવાના છે. હવે જે 2 ગ્લાસ પાણી છે એમાં હું થોડું નમક ઉમેરી દઈશ. તમે જે રીતના પુલાવ બનાવવા હોય એટલા પ્રમાણમાં નમકનું પ્રમાણ ધ્યાન રાખવાનું હોય છે. હવે મેં જે અહીં નાની વાટકી જેટલા ભાત પલાળીને ચોખા રાખ્યા હતા તે ચોખા હું ઉમેરી દઉં છું. ઉકળતા પાણીમાં આ ચોખા ઉમેરી દઈશ અને તમે જોઈ શકો છો કે હવે આપણા ભાતનું ઓસામણ ઉકળવા માંડ્યું છે. હવે આપણે ભાતને ચેક પણ કરી લઈશું. આપણે ભાતને એકદમ પકાવી નથી લેવાના, 95% જેટલા જ પકાવવાના છે, 100% જેટલા નથી પકાવવાના. આ સાથે હું કોર્ન ઉમેરું છું અને થોડા પ્રમાણમાં વટાણા ઉમેરું છું, જેનો ટેસ્ટ પણ આમાં ખૂબ સરસ લાગે છે. વટાણા અને કોર્ન મેં બંને વસ્તુ થોડી વાર બોઇલ કરીને સ્ટોર કરેલા છે, એટલે એને પણ પકાવતા વાર નહીં લાગે. હવે આપણા ભાત ચડી ગયા છે, જેને આપણે હવે એક ચારણામાં લઈ લઈશું અને એને થોડી વાર માટે આપણે ઠંડા કરવાના છે અને ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીં મેં લગભગ 1 બાઉલ જેટલા મગ પુલાવ બનાવવા માટેની વસ્તુઓ લીધી છે. તમારે જેવી રીતના બનાવવા હોય એવી રીતના તમે કરી શકો છો. દેખાય છે કે આપણા ભાતના દાણા ખૂબ જ સરસ એકદમ ચોખ્ખા અને દાણે દાણો છૂટો બન્યો છે. આવા જ આપણે તૈયાર કરવાના છે. હવે આપણે જે પુલાવ બનાવવાનો છે એના માટે તેલ મૂકી દઈએ અને એ તેલમાં રાઈ અને જીરું અને બેઝિક જે મસાલા છે એનો જ ઉપયોગ મેં કર્યો છે. હવે રાઈ અને જીરું આપણા બંને થઈ જાય ત્યારબાદ હવે જે વસ્તુ જોઈશે તે જોઈ લઈએ. સાથે મેં ડુંગળી લીધી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. મેં અહીં એક નાની ડુંગળી લીધી છે, એક મરચું લીધું છે. બંનેને આપણે પ્રોપરલી સાતળી લઈશું. ડુંગળીનો જે ટ્રાન્સપરન્ટ કલર આવે ત્યાં સુધી આપણે એને કચાશ દૂર કરીને થાય ત્યાં સુધી કરીશું. હવે આપણે એને મિક્સ કરી લઈએ અને ત્યારબાદના જે મસાલા છે એ પણ એડ કરીશું. હવે મેં એક નાનું ગાજર લીધું છે અને એ પણ ઝીણું કતરણ કરીને મેં રાખ્યું છે, કારણ કે ગાજરનો ક્રંચ આમાં સરસ લાગતો હોય છે. હવે ત્યારબાદ હળદર, મીઠું અને મરચું અને ધાણા જીરું એ વસ્તુ આપણે જે બેઝિક યુઝ કરતા હોય એ જ આપણે નાખવાનું છે. અને જે સાથે બાફેલા મગ છે અને જે રાંધેલા આપણા ભાત છે એ આપણે એડ કરીને આ સરસ મજાનું ઇન્સ્ટન્ટ બની જતી વસ્તુ આપણે બનાવવાના છે. મેં સાથે પહેલાં ભાત ઉમેરાઈ લીધા છે અને ભાતનો દાણો જોઈ શકાય છે કે ખૂબ જ સરસ એક એક દાણો છૂટો તૈયાર થઈ ગયો છે. એને થોડી વાર પહેલાં મેં ઠંડા કરવા રાખ્યા હતા અને સાથે જે બાફેલા મગ છે આમાં મેં નમક એડ કર્યું ન હતું, એમને મગ બાફેલા છે એ પણ હું ઉમેરી દઉં છું. આને હળવે હાથે આપણે મિક્સ કરી લઈએ અને દાણે દાણો છૂટો થાય એવી રીતના આપણે એને તૈયાર કરી લઈએ. હવે જોઈ શકાય છે કે આપણા પુલાવનો ખૂબ જ સરસ દેખાવ તો આવી જ ગયો છે. અને હવે જે આપણે ઉમેરીશું તે વસ્તુ જોઈ લઈએ. આમાં પાઉંભાજી મસાલો ખૂબ સરસ લાગતો હોય છે, જે હું અડધી ચમચી ઉમેરું છું અને સાથે થોડો ગરમ મસાલો ઉમેરું છું. આ ઘરનો બનાવેલો જ ગરમ મસાલો છે જે હું એડ કરું છું અને ઉપરથી થોડું લીંબુ આપણે ઉમેરી દઈશું અને સાથે થોડી સી કસૂરી મેથી પણ ઉમેરીશું. ખૂબ સરસ ટેસ્ટ લાગતો હોય છે. અને કેરીની સિઝન આવી ગઈ છે તો આપણે એમાં થોડી કાચી કેરી પણ ઉમેરી દઈએ. એનો પણ ક્રંચ ખૂબ જ સરસ લાગે છે આમાં. એટલે આ વસ્તુ
મેં જે એક્સ્ટ્રા એડ કરી છે તે તમને ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો, પણ સાથે આ વસ્તુ એડ કરવાથી આપણો પુલાવ દેખાવમાં, ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે. તો તમે આ વખતે જ્યારે બનાવો ત્યારે આવી રીતે પણ ટ્રાય કરજો. ખૂબ જ સરસ આપણા મગ પુલાવ રેડી થઈ જાય છે. દાણે દાણો છૂટો અને એકદમ મસ્ત દેખાવમાં અને સ્વાદમાં સરસ મજાના આપણા મગ પુલાવ રેડી છે. આપણે એને બાઉલમાં સર્વ કરી દઈએ એટલે આપણે કહી શકીએ કે આ 1 પોટ મિલ્ક તૈયાર થઈ ગયું છે. દેખાવમાં પણ અને સ્વાદમાં પણ ખૂબ જ મગમગતા સરસ મજાના આપણા મગ પુલાવ રેડી છે. તમે જોઈ શકો છો કે મગ, વટાણા બધી જ વસ્તુઓ સરસ મજાની આમાં દેખાઈ રહી છે. કોર્નનો પણ સરસ મજાનો કલર આવી ગયો છે અને ઉપરથી નાખેલી કાચી કેરી ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ લાગશે અને એનો ક્રંચ પણ ખૂબ જ સરસ આવશે. ફ્રેન્ડ્સ, આવી રીતના તમે પણ ઘરે સરસ મજાનો મગ પુલાવ રેડી કરજો. ઉપરથી ઈચ્છો તો થોડું વધારે લીંબુ પણ એડ કરી શકો છો. આમાં લીંબુનો પણ ખરેખર સરસ મજાનો ટેસ્ટ એકદમ આવે છે. તો એવી રીતના પણ તમે સર્વ કરી શકો છો. એકદમ સરસ મજાના ઇઝી બનતા મગ પુલાવ ખાવા માટે રેડી છે. ચાલો તમે પણ આવી જાઓ અને આવી જ રીતે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.